जय माताजी मित्रों, जीवदया चैनल में आपनु स्वागत है। तो आज આવી ગયા આપણે ગામ ખોડા, જ્યાં એક ભાઈનો કોલ આવ્યો હતો, જ્યાં એક પક્ષી ઘાયલ થયેલું હતું, દોરીથી ફસાયેલું હતું મિત્રો। તો એના પાંખે વાગેલું છે મિત્રો। તો મિત્રો આવા કોઈ પણ ઘાયલ થયેલા હોય પક્ષીઓ કે પછી કોઈ પણ અબોલ જીવો, મિત્રો એક વાત તમને જણાવી દઉં કે મનુષ્યના કોઈ બી ઘા વાગેલો હોય તો એ કહી શકશે કે મને અહીંયા દવા કરાવો મિત્રો, પણ આવા જે અબોલ જીવ આ કોને કહેશે કે મને અહીંયા કણ ઘાયલ થયો મતલબ વાગેલું છે મને દવા કરાવો। એટલે મિત્રો મને સપોર્ટ કરજો જેથી કરીને કે આવા અબોલ જીવ બચી શકે। કે ગમે ત્યારે રાતના 1 વાગ્યો હોય તો બી મિત્રો અમારી જે જીવદયા ટીમ રહી એ 24 કલાક તત્પર રહે છે જે અબોલ જીવ બચાવવા માટે। એટલે ઘણા બધા ઘાયલ થયેલા જીવો અને હવે ઉત્તરાયણ આવી નજીક આવી રહી છે મિત્રો, તો આવો અવનવો બનાવ તો બનતો રહેશે। એટલે કોઈ પણ વ્યક્તિને ક્યાંય બી ઘાયલ પક્ષીઓ દેખાય તો મિત્રો જાણ કરજો। એ તો આનું આ પાંખ આમાં જે હોય ને એટલે એનું ના ના એનું કંઈ નથી। આ પક્ષીને મિત્રો હવે આપણે દવા કરી અને પાટો પણ બાંધી દીધો, અને હવે જેથી કરીને 3-4 દિવસ માટે જે એને કોઈ કૂતરા કે બિલાડી એવી રીતે કોઈ અબોલ મતલબ જનાવર મારી ના નાખે એ માટે આપણે એને હવે આપણે સુરક્ષિત જગ્યાએ રાખવાનું છે। અને એનો ઘાવ જે રહ્યો એ મટી જાય એ પછી એના મિત્રો વળીને ફરી પાછું આઝાદ કરી દેવાનું, જ્યાં એ ફરી હતું ત્યાં એ આપણે છોડી દેવાનું છે। જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ।